ખેડૂત મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલું મોટા ચીખલા ગામ. પાછળ જોઈ શકો છો કે બટાકાનું સરસ મજાનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે. તમે આ બેડનો ઉતારો પણ જોઈ શકો છો. અને આપણી સાથે છે આ પીળના ફાર્મર. એમની સાથે વાત કરીએ તો સૌથી પહેલાં તમારું નામ કહો અને બટાકામાં કઈ વેરાયટી વાવેલ છે? ચંદ્રકાંત, મેં એલઆર વેરાયટી વાવેલી છે અને મેં ફર્ટિલાઇઝર યુઝ કર્યું છે યુનિકોમ. તમે આમાં ટોટલી ટ્રીટમેન્ટ જે આપેલી હતી એ શરૂઆતથી કઈ કઈ કંપની આપેલી? હું આજથી પહેલાં બધી ઘણી કંપનીઓ યુઝ કરી. બધા આઈપીએલ છે, આઈસીએલ છે, મોટી મોટી કંપનીઓ બધા વાપર્યા કરે છે. પણ આ વર્ષે મેં પ્રકાશભાઈ અને અક્ષયભાઈનું યુનિક્રોપમાંથી હું બધું ખાતર લાવેલો હતો અને જે બટાકાનું જે શેડ્યુલ આવે છે એ ટાઈપનું જ એલઆરનું શેડ્યુલ મેં યુઝ કરેલું છે. ગઈ સાલ કહેવાય કે જે ગઈ સાલનો ઉતારો હતો ને આ સાલ જે દેખાય છે એમાં ખરો કે ગઈ સાલ મારે વેરાયટી જુદી હતી અને આ ખેતરમાં હું એલઆર કરતો નહોતો. મારે પ્રશ્ન આવતો હતો બળિયા અને એ બધાનો જે અત્યારે નોર્મલ જે ખેડૂતોમાં પ્રશ્ન આવતો હોય છે કે બળિયાનો પ્રશ્ન છે, તો એ મને આ વખતે મારા ખેતરમાં દેખાતું નથી. કે જે ખાતર યુઝ કરે છે, જે મેં આપણા દવાઓ યુઝ કરી છે ત્યાંથી લઈને, તો એના લીધે મને એનો પ્રશ્ન જોવા નથી મળ્યો. અમારી જે યુનિક્રોપની પ્રોડક્ટ છે એની પાછળ તમે જે ખર્ચો કર્યો એ તમને સંતોષકારક લાગ્યો કે નહીં? 101%. મને જે હું લાસ્ટ 3-4 વર્ષથી જે ખર્ચો કરતો હતો કે કહીએ ખેડૂત માટે તો બહુ કે મારી પોતાની 50 વીઘાની આખી જમીન છે અને હું ગાંડાને જેમ ખર્ચો કરતો હતો. કે આપણે સીધી ભાષામાં કહીએ તો એના આંકડા બટાકામાં જો ગણવા જઈએ તો બટાકામાં આંકડા મળે જ નહીં. અને અત્યારે હાલ જે ખર્ચો કરે છે તો આસમાન જમીનનો ફરક પડી જાય. અને આપણે જે આ બધી પ્રોડક્ટ છે એ બટાકાના બીજા ફાર્મર્સ હોય એને ભલામણ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? 100%. હું પોતે અત્યારે હાલ મારા ગામમાં બી કહી રહ્યો છું કે તમે ઓછા ખર્ચે